નમસ્કાર દર્શક મિત્રો, અબ તક સ્પેશિયલમાં આપનું સ્વાગત છે। વૈશ્વિક મહામારીના સમયમાં સૌથી વધુ કોઈ ક્ષેત્રને અસર પહોંચી હોય તો તે ટ્રાવેલ ક્ષેત્ર છે। આ ક્ષેત્ર સાથે જોડાયેલા તમામ લોકો હવે અન્ય વ્યવસાય તરફ વળી રહ્યા છે। ટ્રાવેલ એજન્ટોનું માનવું છે કે સરકાર ક્ષેત્રને બેઠું કરવા વિકાસલક્ષી નિર્ણય લેવો જરૂરી છે। ત્યારે આજના વિશેષ અહેવાલમાં જોઈએ કે કોરોનાને કારણે ટ્રાવેલ એજન્સી ક્ષેત્રની સ્થિતિ વિશે અને તેમના માલિકોનું શું માનવું છે। વૈશ્વિક મહામારીના સમયમાં દરેક વ્યવસાય ઉદ્યોગને માઠી અસર પડી છે, ત્યારે સૌથી વધુ કોઈ ક્ષેત્ર અસર પહોંચી હોય તો તે ટ્રાવેલ ક્ષેત્ર છે। આ ક્ષેત્ર સાથે જોડાયા તમામ લોકો મંદીને કારણે પોતાના પરિવારનું ગુજરાન ચલાવવું એ પણ મુશ્કેલ બની ગયું છે, જેથી બીજા વ્યવસાય તરફ વળી રહ્યા છે। ટ્રાવેલ એજન્ટનું માનવું છે કે સરકારે આ ક્ષેત્રને બેઠું કરવા વિકાસલક્ષી નિર્ણય લેવો જોઈએ। ટ્રાવેલ એજન્ટોનું માનવું છે કે સરકારે ઇન્સેન્ટિવ આપવું જોઈએ અને જે રીતે ટ્રાવેલ્સની હાલત કફોડી બની છે તેને ધ્યાનમાં લઈ સરકારે વિચાર કરવો પણ અનિવાર્ય છે। હાલ કોરોનાના કાળમાં લોકો પણ પ્રવાસ કરવા માટે રાજી થતા નથી, ત્યારે ટ્રાવેલ ક્ષેત્ર ઘણા લાંબા સમયથી આ વેદનાનો સામનો કરવો પડ્યો છે। ત્યારે આજના અહેવાલમાં જોઈએ કે આજની કપરી સ્થિતિમાં ટ્રાવેલ્સ એજન્ટોની કેવી સ્થિતિ છે। જે વૈશ્વિક મહામારી છે એટલે આ તો ઓલ ઓવર વર્લ્ડને અસર કરી છે। ઓલ ઓવર વર્લ્ડમાં જેટલા પણ ધંધા છે બધાને અસર થયું છે, એટલે એવું કંઈ નથી કે આપણે એકને અસર થયું છે। પણ ટુરિઝમ છે, પછી એવિએશન છે, એરલાઇન્સ છે, હોટલ લાઇન છે, રેસ્ટોરન્ટ છે, આ બધી લાઇનોને વધારે અસર થઈ છે। એનું કારણ એક જ છે કે ભાઈ માણસો ઘરની બહાર નીકળતા અત્યારે બીવે છે, તો ફરવા જવાનું અને આ બધું તો પોસિબલ છે જ નહીં। એટલે એ અત્યારે બધા આમાં ટ્રાવેલ એજન્ટો વિચારે છે કે દિવાળી સુધી કોઈ ધંધા છે નહીં। છેલ્લા 1-2 મહિનાથી બધી ઓફિસો બધા માણસો ખોલે છે ટ્રાવેલ્સ છે, પણ હજી સુધી 1 રૂપિયાનો ધંધો કોઈ કરેલ નથી। ઉપરથી સ્ટાફનો પગાર, લાઇટ બિલ, ફોનના બિલ, ટેક્સીસ છે, આ બધું ચડતું રહે છે। એટલે જે પ્રમાણે પરિસ્થિતિ ચાલે છે તો 1 વર્ષ દરમિયાન ઘણા ધંધાઓ ટ્રાવેલ્સને મૂકીને અને બીજા ધંધામાં પડશે એવું દેખાઈ આવે છે। જશભાઈ, શું માનો છો, આ ધંધાને બેઠો કરવો હોય તો સરકારે કયા પ્રકારના ઇન્સેન્ટિવ દેવા પડશે ક્ષેત્રને બેઠું કરવા માટે? અત્યારે અમારું એક એસોસિએશન છે ટાફી કરીને, જી, એમને એક આખું લેટર મોકલેલો છે આપણે મિનિસ્ટર સાહેબને, ટુરિઝમ મિનિસ્ટર સાહેબને, કે ભાઈ એમાં ગુજરાતને પ્રમોટ કરો, એમાં 3% અમને જે ઇન્સેન્ટિવ છે TSE છે એ આપો, બીજા બધા જે અમુક સાધનો છે જેમ કે બસ છે કે બીજી બધું એના ટેક્સ માફ કરો, બરાબર છે, એ બધું બહુ જરૂરી છે। અને બીજું કે ભાઈ અત્યારે મોનેટરિયમ જે છે કે જે અમને ઓગસ્ટ સુધી છે તો ધંધા નથી, એને થોડુંક એ લંબાવી દે। બીજું એવી કંઈક લોનો આપે કે જે 2-5 વર્ષે ટ્રાવેલ એજન્ટ ધીમે ધીમે ભરી શકે, જે રેપ્યુટેડ હોય, કે જે વર્ષોથી કરે છે ને જે ટેક્સ પેયર છે, ગવર્મેન્ટને આપ્યા છે ને અત્યારે એની હાલત કફોડી થઈ ગઈ છે, એને એવી રીતે મદદ કરે કે એ એના સ્ટાફને પગાર આપી શકે અને બને ત્યાં સુધી લાંબો સુધી સર્વાઈવ કરી શકે। કારણ કે હજી આ ધંધાને 1 વર્ષ પાટે ચડતા થશે, ફૂલ ફોર્સમાં તો 2-3 વર્ષ પાકા। જશભાઈ, છેલ્લો પ્રશ્ન આપણે પૂછવા માંગુ છું, આપ તો આટલા વર્ષોથી આ ક્ષેત્ર સાથે સંકળાયેલા છો, આ પ્રકારની સિચ્યુએશન, પરિસ્થિતિ કોઈ વખત આપણે જોઈ છે કે નહીં? એટલા વર્ષમાં હું તો છેલ્લા 10 વર્ષથી આ ધંધામાં છું, બરાબર છે, પણ જે 50 વર્ષથી જે આ ધંધો કરે છે, બરાબર, કે જેને બાપ દાદાએ આ ધંધો ચાલુ કરેલો, એમને એના કોઈ દી ભૂતકાળમાં જોયેલો નથી આ ધંધો। અને અત્યારે જે પણ ધંધો કરે છે એ અત્યારે કોઈને કોઈ બીજી લાઇનમાં જોડાઈ ગયા છે, જેમ કે સેનિટાઈઝરનો બિઝનેસ છે, માસ્કનો બિઝનેસ છે, એમાં જોડાયું એનું અત્યારે ઘરનું પોષણ ને બધું કરે છે। કારણ કે બધા 90% એવા હોય છે કે એનો બધો પૈસો છે ને ટ્રાવેલ્સ લાઇનમાં ફ્યુચરમાં લગાડી દીધેલો હોય છે, એટલે હવે સર્વાઈવ કરવું એ કોઈ પણ ટ્રાવેલ માટે ડિફિકલ્ટ છે। જે ગૃહસીમન છે એ ઓકે છે, પણ જેને આ ધંધામાંથી ચાલુ કર્યું છે એના માટે અત્યારે સર્વાઈવ કરવું બહુ ડિફિકલ્ટ છે। બરાબર વાત છે। ટ્રાવેલ સેક્ટર કદાચ કહી શકીએ કે સૌથી વધારે અફેક્ટેડ સેક્ટર્સમાંથી એક છે, કેમ કે આના ઉપર કોરોનાની ઇફેક્ટ સૌથી પહેલાં આવી ગઈ। જ્યારે ઇન્ડિયામાં કોરોના નહોતું એ ટાઈમે પણ ટ્રાવેલ સેક્ટર ઓલરેડી અફેક્ટેડ હતું, કેમ કે બીજા કન્ટ્રીઝમાં કોરોના આવી ગયું હતું અને ટ્રાવેલિંગ ઓલરેડી કેન્સલ થવા માંડ્યું હતું। અને કદાચ આ સેક્ટર એવું છે કે જે બધું નોર્મલ થઈ જશે ત્યાં તો પણ આ સેક્ટર એટલું ઇઝીલી નોર્મલ નહીં થાય અને આ સેક્ટર ઉપર કોરોનાની ઇફેક્ટ બહુ લાંબો સમય સુધી રહેવાની છે।
ચિરાગભાઈ, બીજો પ્રશ્ન સામે એ પણ ઉદ્ભવી થાય છે કે આપ જે બધા ટ્રાવેલ એજન્ટ છો, એમની શું અપેક્ષા છે કે ગવર્મેન્ટે કયા પ્રકારના સ્ટેપ્સ લેવા જોઈએ, કયા પ્રકારના ઇન્સેન્ટિવ્સ આપવા જોઈએ જેથી આ જે આપણું ટ્રાવેલ ક્ષેત્ર છે તે બેઠું થઈ શકે? આઈ થિંક ગવર્મેન્ટે એક વસ્તુ સમજવી જોઈએ કે જે ટ્રાવેલ સેક્ટર છે એ આઈ થિંક અરાઉન્ડ અત્યારે આપણી કન્ટ્રીના જીડીપીમાં ઓલમોસ્ટ 10% કન્ટ્રીબ્યુટ કરે છે. અને ઇન ટર્મ્સ ઓફ એમ્પ્લોયમેન્ટ જુઓ તો લાસ્ટ યરના રિસન્ટ 2018ના સ્ટેટિસ્ટિક્સ છે કે 8% એમ્પ્લોયમેન્ટ વિચ ઇઝ નિયરલી 42 મિલિયન પીપલ વર્કિંગ ઇન ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી. તો આવડું મોટું એમ્પ્લોયમેન્ટ જનરેટ કરનારી જે ઇન્ડસ્ટ્રી છે એના તરફ કંઈ ગવર્મેન્ટે કંઈક જોવું જોઈએ, કેમ કે જે ઇન્ડસ્ટ્રી અફેક્ટેડ છે એમાં ઘણા બિઝનેસીસને તો અફેક્ટ થવાની જ છે, ઘણા બિઝનેસ ઓનર, ઘણા ટ્રાવેલ એજન્ટને, પણ એની સામે એટલા બધા એમ્પ્લોઈઝ છે કે જે પોતાની જોબ ગુમાવશે. એ બહુ મોટો નંબર છે, કદાચ એના સ્ટેટિસ્ટિક્સ બહાર નહીં આવે, પણ એટલો મોટા નંબરમાં લોકો જોબ ગુમાવશે. તો એને ધ્યાનમાં રાખીને એટલીસ્ટ ગવર્મેન્ટે કંઈક એવા સ્ટેપ્સ લેવા જોઈએ, કોઈ પ્રકારના ઇન્સેન્ટિવ્સ આપવા જોઈએ જેથી કરીને ઇન્ડસ્ટ્રી ઇઝીલી રિવાઇવ કરી શકે અને એટલીસ્ટ આ ખરાબ ટાઈમમાં સર્વાઈવ કરી શકે. ગવર્મેન્ટે જે એમએસએમઈ લોનમાં જે પ્રોવિઝનમાં જે 3 લાખ કરોડ રૂપિયા ફાળવેલા છે એમાં બી અમારે સર્ટેન બેંક સાથે વાત થઈ હતી. એનું કહેવાનું એમ છે કે ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી કે ટ્રાવેલ સેગમેન્ટ છે એ ઓલરેડી અમારા નેગેટિવ કે હાઈ રિસ્ક સેગમેન્ટમાં છે, તો એ લોન બી ટ્રાવેલ એજન્ટને મળવાના ચાન્સીસ બહુ ઓછા છે. તો કોઈ પ્રકારનું રિવાઇવલમાં ગવર્મેન્ટ સાઇડથી નથી. આપના મત પ્રમાણે એઝ અ ટ્રાવેલ એજન્ટ આપ શું સજેશન આપી શકો છો ગવર્મેન્ટ કે જો ગવર્મેન્ટ એનું અમલવારી કરે તો ઇન્ડસ્ટ્રી ફરી બેઠી થઈ શકે? પહેલું તો એ છે કે જે લોનનું છે એ ટ્રાવેલ એજન્ટ માટે બી લો ઇન્ટરેસ્ટ રેટમાં લોનનું પ્રોવિઝન કરવું જોઈએ, સ્પેશિયલી બિકોઝ બેન્કે તો ના પાડી દીધી છે. તો એ પહેલી વસ્તુ એ છે. બીજું કે જ્યાં સુધી ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી રિવાઇવ નથી થતી ત્યાં સુધી કોઈ ગવર્મેન્ટે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ બેનિફિટ આપવા જોઈએ, જેમ કે અમુક પોર્શન સેલેરી જો એ સ્ટાફની આપે, કે રેન્ટ પર જેની ઓફિસ છે તો રેન્ટમાં કંઈ બેનિફિટ આપે, પ્લસ ઇન્ડસ્ટ્રીને એટલીસ્ટ આવનારા 1-2 વર્ષ માટે ટેક્સ ફ્રી કરી દેવી જોઈએ. જો જીએસટી કે બીજા જે કાંઈ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ટેક્સેશન છે એ ઓછા થઈ જશે તો બની શકે કે આપણે વધારે ને વધારે કસ્ટમરને એટ્રેક્ટ કરી શકીએ, કેમ કે જો ટૂર પેકેજીસ કે ટૂર સર્વિસીસના કોસ્ટ નીચા જશે તો આપણે વધારે કસ્ટમરને અમે સર્વિસ આપી શકશું. અને ઘણા કન્ટ્રીઝ એવા છે જેણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ બેનિફિટ ઓલરેડી ચાલુ કરી દીધા છે કે જે ટુરિસ્ટ એ પોતાના કન્ટ્રીમાં લાવવા માટે પાર્ટ ઓફ ધ ટૂર પેકેજ ગવર્મેન્ટ બેર કરવાની છે, કે અમુક હોટેલ કોસ્ટ ગવર્મેન્ટ બેર કરવાની છે. પ્લસ એવા બી અમુક કન્ટ્રીએ પેકેજ મૂક્યા છે કે જો તમે અહીંયા ફરવા આવો છો અને જો તમને કોરોના થાય છે તો એની જે ટ્રીટમેન્ટનો કોસ્ટ ઓન ટોપ ઓફ દેટ સર્ટેન ઇન્સેન્ટિવ એ કન્ટ્રીની ગવર્મેન્ટ આપશે. તો એટલો ટુરિસ્ટમાં કોન્ફિડન્સ લાવવા માટે હરેક કન્ટ્રી કંઈક કંઈક કરી રહ્યા છે, તો આપણે બી કંઈક સ્ટેપ્સ આ ટાઈપના લેવા જરૂરી છે. ચિરાગભાઈ, છેલ્લો પ્રશ્ન મેં પૂછવા માંગુ છું. આપ ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા છો, આપે કોઈ દિવસ આવો સમય વિચાર કર્યો હતો કે બિઝનેસમાં આવું સેટબેક મીન્સ કે ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીઝમાં આવશે? એકચ્યુઅલી નહોતો વિચાર કર્યો, બિકોઝ તમે જુઓ તો 2008ની જે મંદી હતી ત્યારે ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી અફેક્ટ થઈ હતી, પણ જેટલી આ વખતે થઈ છે એટલી કદાચ અફેક્ટ નહોતી થઈ. તો એ અત્યાર સુધીની કહેવાય છે કે સૌથી મોટી મંદી હતી. તો એને ધ્યાનમાં રાખીને જો આપણે આ અત્યારની સિચ્યુએશન જોઈએ તો એના કરતાં પણ ક્યાંય વધારે ખરાબ છે, જે કદાચ કોઈ કલ્પના નહોતી કરી. ઇનફેક્ટ ફેબ્રુઆરી એન્ડ સુધીમાં જે રીતના ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી ઓલરેડી અફેક્ટ થઈ ગઈ હતી, કેમ કે બીજા કન્ટ્રીઝમાં કોરોના ફેલાવા માંડ્યો હતો અને ઓલરેડી ઇન્ટરનેશનલ ટ્રાવેલ્સ કેન્સલ થવા માંડ્યા હતા. તો ફેબ્રુઆરી મેન્ટ કે ઇનફેક્ટ ફર્સ્ટ વીક ઓફ માર્ચ સુધી એમ લાગતું હતું કે ઇન્ડિયામાં કદાચ પ્રોબ્લેમ નહીં થાય, એટલીસ્ટ ચલો આ વખતે અમારે બિઝનેસ ઓછો થશે પણ અમે ડોમેસ્ટિક ટૂર ઉપર સર્વાઈવ કરી જશું. બટ મિડ માર્ચ આવતા જે રીતના બધું લોકડાઉન થયું એ પછી તો સિચ્યુએશન બહુ વધારે ખરાબ થઈ અને જેમ કીધું એમ કાંઈ કોઈ કલ્પના નહોતી કરી એટલી હદે ખરાબ થઈ ગઈ છે અને ક્યારે નોર્મલ થશે એ અત્યારે કહી શકાય એવું નથી. આજ મુદ્દે એક ક્વેશ્ચન આપણે પૂછવા માંગુ છું. આપના મત પ્રમાણે શું લાગે છે ઇન્ડસ્ટ્રી હજી કેટલો ટાઈમમાં આ પ્રકારની તકલીફમાંથી આર્થિક સંકટમાંથી પસાર થવું પડશે? એટલે આર્થિક સંકટ તો આ 2020માં તો રહેવાનો જ છે. કદાચ બની શકે કે 2021નો જે ફર્સ્ટ પાર્ટ રહેશે એમાં બી રહેશે. ઇટ ડિપેન્ડ્સ કે હવે આપણને કોરોનાનું વેક્સિન ક્યારે મળે. જો એ જલ્દી આવી જાય તો મે બી કદાચ થોડાક ચેન્જીસ આવી શકે, બટ એ આવી જાય તો બી આની અફેક્ટ રહેવાની છે, કેમ કે હવે જુઓ તો બધા ન્યૂ નોર્મલ્સ આવવા માંડ્યા છે. હરેક કન્ટ્રીઝના રૂલ્સ ચેન્જ થવા માંડ્યા છે. કોરોના જે COVID-19 નેગેટિવ રિપોર્ટ બી બધાએ કરાવવો પડશે, તો એક એડિશનલ કોસ્ટ કદાચ આવી જશે. તેના કારણે જે બજેટ ટ્રાવેલ હતા એ લોકોને ટ્રાવેલ કરવું નહીં પોસાય. ઓલરેડી ઇકોનોમિકલી બધા અફેક્ટેડ છે જ. તો આ એટલીસ્ટ 2020 અને 2021 સુધી તો આની ઇફેક્ટ 100% રહેવાની છે. 2021માં કદાચ બિઝનેસ રિવાઇવ બી થાય તો બી જે છેલ્લા અમુક વર્ષોમાં જે રીતનો બિઝનેસ થયો હતો એનો કદાચ 30-40% બિઝનેસ બી આપણને નહીં મળે. તો જે કંઈ આશા છે એવું લાગે છે કે 2022થી એ ઇન્ડસ્ટ્રીનો પાછો ગ્રોથ થશે ને કે સ્ટેગ્નન્ટ થશે ને મે બી એના પછી એક વર્ષ 2023 સુધીમાં ઇન્ડસ્ટ્રી પાછી જે 2018-19માં જે પોઝિશનમાં હતી એમાં કદાચ પહોંચી શકે.
વિશાલભાઈ, સૌપ્રથમ તો અત્યારના જે રીતે વૈશ્વિક મહામારી કોરોનાને લઈ જે અત્યારના તમામ ધંધા રોજગારો ઠપ થઈ ગયા છે, એમાં ક્યાંક ને ક્યાંક ટુરિઝમ બિઝનેસને પણ ખૂબ જ માઠી અસરનો સામનો કરવો પડી રહ્યો છે. શું કહેશો? હા, ખરેખર પરિસ્થિતિ એવી છે કે બહુ ખરાબ પરિસ્થિતિ ટુરિઝમ ઇન્ડસ્ટ્રીને, જે મારા હિસાબે કોઈ કલ્પના ન કરી શકે એવું આ નુકસાન છે ટુરિઝમ ઇન્ડસ્ટ્રીને. કારણ કે કોઈ વ્યક્તિની મુવમેન્ટ જ નથી. આપણો દેશ આખો ટ્રાવેલિંગ ઉપર જ ચાલે છે. જો ટ્રાવેલિંગ જ અત્યારે શક્ય નથી, અમુક ઇન્ટરનેશનલ ફ્લાઇટ બંધ છે, ડોમેસ્ટિક સેક્ટર બંધ છે, જે લોકો ખરેખર જવા માગે છે એ લોકો નથી જઈ શકતા, તો બહુ ખરાબ પરિસ્થિતિ છે ટુરિઝમ ઇન્ડસ્ટ્રી માટે. આ પ્રકારનો સમય આપે કોઈ દિવસ જોયેલો છે કે આવી કલ્પના કરવામાં આવી હતી કે આવો પણ સમય ટ્રાવેલ ક્ષેત્રને વેઠવો પડશે કે જોવો પડશે? ના, આ વસ્તુ તો એવી છે કે આવી તો કોઈ માણસને કલ્પના નહીં હોય, પણ મેં મારી આ 12 વર્ષની ફિલ્ડમાં પહેલી વખત આવો સમય જોયો છે. પણ વસ્તુ બહુ અઘરી છે, એટલે કમસે કમ હજી 1 વર્ષ તો બહુ ખરાબ છે ટુરિઝમ ઇન્ડસ્ટ્રી માટે. વિશાલભાઈ, એક પ્રશ્ન એ પણ સામે આવે છે કે સરકારે જે રીતે રાહત પેકેજો ઉદ્યોગોને બેઠા કરવા માટે આપે છે, મદદરૂપ થાય છે, સહાય કરે છે, આપણા ટ્રાવેલ બિઝનેસને કઈ રીતે સરકાર મદદરૂપ થઈ શકે? સરકાર જો ટ્રાવેલ એજન્ટને ધ્યાનમાં લઈને કોઈ સારો એવો ઉપાય એની રીતે બહાર પાડે, અથવા કોઈ સબસિડી છે, કોઈ નાનો મોટો સપોર્ટ કરે, તો ઊભું થઈ શકે ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી. બાકી તો મને નથી લાગતું. જે લોકો રૂટિન જેમ કે ઓફિસ રેન્ટ એની ઉપર હોય છે, સ્ટાફનો પગાર હોય છે, ઘર ચલાવતા હોય છે, એ લોકો માટે તો આ વસ્તુ શક્ય નથી. કાં તો એને બિઝનેસ બંધ કરવો પડે, કાં તો પછી એને લોન ને એવું બધું લઈને આ બિઝનેસ ચાલુ રાખવો પડે. બાકી તો ફસાઈ જવાની વાત છે. વિશાલભાઈ, સર, ટ્રાવેલ એજન્ટ આપના એવા કયા મુદ્દાઓ હશે કે જો સરકાર તેને અનુસરે તો ટ્રાવેલ જે આપણું ક્ષેત્ર છે તે ફરી બેઠું થઈ શકે? આપના મત પ્રમાણે કયા પ્રકારના પગલાઓ? મારા મત પ્રમાણે તો ખરેખર સરકારને ભલે નાની મોટી થોડીક હેલ્પ કરે, કે અમુક પેકેજીસમાં ને એમાં પ્રમોટ કરવા માટે એ લોકો એમાં સબસિડી આપે, કે અમુક ટકા ગવર્મેન્ટ આપે, કે થોડુંક શું છે કે પ્રવાસીઓ થોડાક બહાર નીકળી શકે અને થોડીક છૂટછાટ આપે તો આ વસ્તુ શક્ય છે. બાકી તો ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી તો હાલત બહુ એટલે બહુ જ ખરાબ છે. આવું મેં મારી લાઈફમાં છેલ્લા 12 વર્ષથી આ ફિલ્ડમાં જો નથી જોયું. હા, વૈશ્વિક મારામારીમાં લગભગ બધાના જ ધંધા ડાઉન થઈ ગયા છે. જેમાં સૌથી વધારે ઇફેક્ટ જો થઈ હોય ને કોઈ બિઝનેસને, તો એ ટુરિઝમ સેક્ટર છે. ને કારણ કે લોકોના મનમાં એક ભય બેસી ગયો છે. અમે ફેબ્રુઆરી સુધી તો એટલા કમ્ફર્ટેબલ હતા કે લોકોને વિશ્વાસમાં લેતા હતા કે કોરોનાથી, પણ જ્યારે એની એકચ્યુઅલી અસર આવી ત્યારે ખબર પડી કે આ બહુ ભયંકર છે, સાવચેત રહેવું સારું. એટલે લોકો એવું વિચારતા થયા છે કે અત્યારે નહીં તો 1 વર્ષ પછી જઈશું, પણ અત્યારે આ મહામારીનો સામનો આપણે અહીંયા ઘરે બેસીને જ કરીએ. કલ્પેશ, આપે કીધું કે લોકો વિચારતા થયા છે કે 1 વર્ષ પછી ફરવા જઈશું, તો આનો મતલબ એવો આપી શકાય કે હજુ ટુરિઝમ ક્ષેત્રને બેઠું થવા માટે હજી વર્ષ જેટલો સમય લાગી જશે? ચોક્કસ લાગશે. કારણ કે અત્યારે હું તમને કહું કે જે થોડીક ફ્લાઇટો શરૂ થઈ છે, તો એમાં પણ જેને બહુ જ જરૂરી છે એ જ લોકો ટ્રાવેલ કરે છે. બાકી જનરલી કોઈ ઇન્ક્વાયરી પણ નથી આવતી. એટલે અમારું એવું ચોક્કસ માનવું છે કે પોસિબલ છે કે ફેબ્રુઆરી પછી માણસો વ્યવસ્થિત રીતે ટ્રાવેલિંગ કરતા શરૂ થાય. એક પ્રશ્ન એ પણ મારા પૂછવો છે, ગવર્મેન્ટે કયા પ્રકારના સ્ટેપ્સ લેવા જોઈએ જેથી ટુરિઝમ ક્ષેત્ર છે એ વિકસિત થઈ શકે, ટ્રાવેલ ક્ષેત્ર વિકસિત થઈ શકે? ગવર્મેન્ટે જે ગઈકાલનો નિર્ણય છે હોટલ્સને એ ઓપન કર્યું છે, તો એ બરાબર છે, પણ આગળ જતાં એણે ટુરિઝમ ક્ષેત્રે બહુ પ્રોત્સાહન આપવાની જરૂર પડશે, કોઈ પેકેજ આપવાની જરૂર પડશે, જેથી કરીને ટ્રાવેલ એજન્ટો આગળ આવશે તો જ ટુરિઝમ વિકસશે. કારણ કે વાયામાં તો ટ્રાવેલ એજન્ટ રહેવાના છે, તો જો ટ્રાવેલ એજન્ટ ડૂબશે તો આ ધંધો આગળ વધી નહીં શકે. તો અમે તો સરકારને એટલી જ રજૂઆત કરીએ કે જે રીતે બધા સેક્ટરને નાના કામદારોથી માંડીને બધાને કંઈક મળ્યું છે એવું ટુરિઝમ સેક્ટરને પણ આપે, જેથી કરીને ટુરિઝમ આવતા વર્ષમાં મેડ ઇન ઇન્ડિયા જે કહેવાય કે ઇન્ડિયાનું ટુરિઝમે આગળ વધે એવી અમારી આશા છે. કયા પ્રકારના રાહતો આપવાની જરૂરિયાત લાગે છે? સૌપ્રથમ તો જે વર્કિંગ કેપિટલ હોય એ ઓછા વ્યાજ દરે આપે એવી અમારી આશા છે. બીજી વસ્તુ એ કે જે ટ્રાવેલ એરલાઇન્સ એજન્સીમાં અમારા રિફંડ ફસાયેલા છે. આજે હું સામાન્ય વાત કરીએ તો એ
ઓલ ઓવર ઇન્ડિયામાં લગભગ 700 થી 800 કરોડ રૂપિયા ફસાયેલા છે. તો જો એ છૂટા થશે તો એ ગ્રાહક અને એજન્ટ વચ્ચેનો જે સંબંધ છે એ અત્યારે થોડોક ડિસઅપોઇન્ટેડ થઈ ગયો છે, બગડી રહ્યો છે, કારણ કે એરલાઇન્સ પેમેન્ટ આપતી નથી અને અમારે કસ્ટમરને પેમેન્ટ કરવાનું થાય છે. તો આ સ્પેશિયલ વસ્તુ ઉપર જો સરકાર ભાર આપશે તો વધારે એને સારું રહેશે. કલ્પેશભાઈ, છેલ્લો પ્રશ્ન પૂછવા માંગુ છું. આપ આટલા સમયથી આ વ્યવસાય સાથે સંકળાયેલા છો. આ પ્રકારની પરિસ્થિતિ કે સ્થિતિ કોઈ દિવસ આપણે જોઈ છે કે આવી કલ્પના પણ કરી હતી આપણે? ના, આવી કોઈ દિવસ કલ્પના કરી નહોતી અને ભવિષ્યમાં લગભગ મારું એવું માનવું છે કે પહેલું ને છેલ્લું રહેશે, કારણ કે માણસો જે અત્યારે સાવચેતી રાખતા થયા છે એના ઉપરથી એવું લાગે છે કે ભવિષ્યમાં કોઈ પણ રોગ આવે તો એની આપણે સામનો કરવા તૈયાર રહેશું. કલ્પેશભાઈ, જે આ વ્યવસાય સાથે સંકળાયેલા જે લોકો છે એ ક્યાંક ને ક્યાંક હવે ડાયવર્સિફિકેશન ઉપર આગળ આવ્યા છે, બીજા વ્યવસાયને પસંદ કરવા માંડ્યા છે. શું કામ ખાસ મેં તમને શરૂઆતમાં જે કીધું કે ફેબ્રુઆરી સુધી તો અમને કોઈ ફ્યુચર દેખાતું જ નથી. તો આજે 6-7 મહિના હજી જો અમારે કાઢવાના આમનમ થાય ઝીરો ઉપર, તો તમે જાણી શકો છો કે અમારા ફેમિલીની પરિસ્થિતિ કેવી હશે. તો એમના ગુજરાન માટે અમારે ફરજિયાતપણે આ કોઈ પણ બીજી લાઈન પકડવી જ પડે જેથી કરીને અમારી ઇન્કમ થાય. કારણ કે આજ તમે જોશો કે સ્કૂલની ફી જ અમારે કમ્પલસરી ભરવાની છે, દૂધ અમે લેતા હોય, કરિયાણું અમે લેતા હોય, તો એનું બધું જ વસ્તુ અમારે કેશ ફરજિયાત ચૂકવવી પડે એવું છે. જ્યારે અમારી ઇન્કમ આજ છેલ્લા માર્ચ મહિનાથી ઝીરો છે અને આવતા માર્ચ સુધી ઝીરો રહેશે. જ્યાં સુધી સરકાર વધારે આમાં આગળ નહીં વધે ત્યાં સુધી અમે નથી માનતા કે ટુરિઝમ ક્ષેત્રે કોઈ ફાયદો થાય અથવા તો નાના ટ્રાવેલ એજન્ટ જો છે એને કોઈ પણ જાતની રાહત મળે. એટલા માટે એને કોઈ એજન્ટે નોકરી કરવાનું ચાલુ કર્યું છે, કોઈ મેન્યુફેક્ચરિંગમાં જવાનું ચાલુ કર્યું છે. એવી રીતે આગળ બધાએ ચેન્જ કર્યો છે બિઝનેસ અત્યારે. અને આ વસ્તુ ઉપાડવા બદલ અબતક મીડિયા ચેનલને હું અભિનંદન આપું કે આ પ્રકારનું કાર્ય કરે છે. આની પહેલાંય એણે કર્યું હતું, જ્યારે કોરોના સ્ટાર્ટ થયું ત્યારે માણસો બીતા હતા ત્યારે એણે જે મુહિમ ચલાવી હતી એને અમે ધન્યવાદ આપીએ છીએ. અને અત્યારે જ્યારે કોરોના પીક ઉપર છે અને ત્યારે આવા પ્રકારનું કાર્ય કરે છે એમાંય અમે અબતક ચેનલને ધન્યવાદ આપીએ છીએ. જીવનમાં સમયનું મૂલ્ય ખૂબ જ છે. લોકોએ પોતાનો કે વ્યવસાયનો વિકાસ કરવા માટે સમય પ્રમાણે ફેરફાર કરવા જોઈએ. સમય પ્રમાણે જો કોઈ ફેરફાર નથી કરતું ત્યારે તેમનો વિકાસ અટકી જતો હોય છે. આજના યુગમાં આગળ વધવા માટે અને વ્યવસાયને પણ આગળ લઈ જવા માટે રોજ નવા વિચારો અને ફેરફારો કરવા પડતા હોય છે. ત્યારે આપણે આજના વિશેષ અહેવાલમાં ઉદ્યોગપતિઓએ પોતાના જીવનમાં સમયને કેટલું મહત્વ આપ્યું છે અને તેનો ફાયદો તેમને કેવો થયો છે તે વિશે જાણીએ. વ્યક્તિ પર આવી પડેલી વિકટ સંજોગોનું સમાધાન એકમાત્ર સમય પાસે જ હોય છે. ઇતિહાસ અને સંભારણાઓને સંઘરીને બેઠેલો સમય ધનથી પણ વધારે મૂલ્યવાન છે. આ સમય પણ વીતી જશે. આ એકમાત્ર વાક્ય સુખ અને દુઃખ બંનેનું ભાન કરવામાં સમર્થ છે. સમયને લઈને અનેક રસપ્રદ બાબતો લોકો બોલિવૂડની ફિલ્મો, ગીતો અથવા પુસ્તકો દ્વારા દર્શાવતા હોય છે. સૃષ્ટિની રચના થઈ ત્યારથી દરેક જીવો સમયની સાથે સંકળાયેલો છે. સમય સૌથી શક્તિશાળી છે, તેને દરેક વ્યક્તિ સ્વીકારે છે અને સમય પણ આ વાતનો પુરાવો આપે છે. દરેક વસ્તુમાં મહત્ત્વ હોય છે કે તમારે ટાઈમે બધું જે વર્ક કે કાર્ય હોય એની સાથે તમારે કોપ અપ કરવું પડે કે ટાઈમની ડિમાન્ડ જે હોય એ તમારે એ રીતના ચાલવું પડે. જે ચેન્જીસ હોય ફિલ્ડમાં, ઇન્ડસ્ટ્રીમાં, તો એ પ્રકારના તમારે ચેન્જીસ લેવા પડે, એટલે તમારે ટાઈમ સાથે ચાલવું પડે. ક્યાંક ને ક્યાંક સમય જ્યારે પરિવર્તન કરવા માટેનો જે ઈશારો આપે છે, મુખ્યત્વે લોકો તેને સમજી નથી શકતા કે તેને પરખ નથી કરી શકતા. શું તકલીફનો સામનો કરવો પડે, કયા પ્રકારની નુકસાનીઓ વેઠવી પડે છે, ખાસ આપના મત પ્રમાણે જો પ્રશ્ન પૂછું? તમે ટાઈમ સાથે ના ચાલો તો તમને બિઝનેસમાં ઇફેક્ટ પડે કે તમારું સેલ્સ ને બધી રીતના ઇફેક્ટ પડે. માર્કેટ ડિમાન્ડ જે હોય એ પ્રમાણે તમારે ચાલવું પડે કે નવી ટેકનોલોજી હોય, નવી રિક્વાયરમેન્ટ હોય, તો એ પ્રમાણે તમારે ચાલવું પડે. બાકી તમે એ વસ્તુ ના આપી શકો તો તમારે સેલ્સમાં એ લોસ તમને મળે. માની લો કે હવે જ્યારે આપણે ટાઈમને સહકાર આપીએ છીએ કે ટાઈમની સાથે આપણે ચાલીએ છીએ તો કયા પ્રકારના ફાયદાઓ આપણને થતા હોય? તમે ટાઈમ સાથે ચાલો તો તમારે માર્કેટ સ્ટડી કરવું પડે કે માર્કેટ કઈ રીતના ચાલે છે, એ પ્રમાણે તમારે સપ્લાય કરવું પડે.
એટલે તમારે એ રીતના તમારા ઇન્ડસ્ટ્રીમાં તમારે R&Dમાં ધ્યાન દેવું પડે. જી નવી ટેકનોલોજીસ તમારા પ્રોડક્શનમાં તમારે નવી ટેકનોલોજીસ એ રીતના લઈ આવવી પડે કે તમારું ટાઈમ સેવિંગ થાય ને તમે ટાઈમે મટીરિયલ સપ્લાય કરી શકો કસ્ટમરને. એ રીતના તમારે બધા ચેન્જીસ લઈ આવવા પડે ઇન્ડસ્ટ્રીમાં. છેલ્લો પ્રશ્ન પૂછવા માંગુ છું, હિમાલયા અને ટાઈમ મેનેજમેન્ટ શું કહેશો અને સક્સેસ સ્ટોરી? હિમાલયા અમે સિન્સ 1978થી છીએ. ત્યારે બધું એમાં ટાઈમનો ઘણો મહત્ત્વ છે કે તમે ટાઈમ સાથે ચેન્જીસ કેવી રીતના તમે લેવાના, તમે કેવી રીતના અપગ્રેડ થયા. પહેલાં અમે બધું અમારું જે કસ્ટમર હતો એ બધું મિલ્ક કુલર, ડીપ ફ્રીઝર જે બધું કોમર્શિયલ હતું. ત્યાર પછી બધી MNC મોટી કંપની આવ્યા પછી એ માર્કેટમાં અમારે સપ્લાય ઓછી થવા માંડી. એટલે પછી અમે ઇન્ડસ્ટ્રીયલ તરફ ડાયવર્ટ થયા કે જ્યાં ઇન્ડસ્ટ્રીમાં પણ કુલિંગ સિસ્ટમ્સની રિક્વાયરમેન્ટ હોય. તો અમે એમાં શિફ્ટ થયા બાદ અમને ઘણો અમારામાં પોતામાં સેલ્ફ અપગ્રેડ અને જે એક એક્સપિરિયન્સ છે એ અમને સારો ત્યાં અમને પોતાને મળે કે તમારે ટાઈમ સાથે તમારે કેવી ટેકનોલોજી લઈ આવીને એ બધું ત્યાંથી ઘણું અમને શીખવા મળ્યું. વોટ નેક્સ્ટ પ્લાન શું છે હવે આવનારા સમયમાં? સમયની માંગ તો આપણે બધાએ 3 મહિનામાં જોઈ જ લીધી છે કે ખરેખર શું છે. ટાઈમનું ઇમ્પોર્ટન્સ, લિમિટેડ ટાઈમમાં વર્ક કરવાનું અને જે ટાઈમ મેનેજમેન્ટ કરવું પડતું હોય છે એની ખાસ હવે તો ડિમાન્ડ છે. યસ નિશંતભાઈ, એક પ્રશ્ન સામે એ પણ આવેલી કે ઘણી ખરી વખત સમય જે છે એ પરિવર્તન માટેના સંકેતો આપી દેતું હોય છે, પરંતુ બિલકુલ. વ્યક્તિ કયો કે કોઈ ઉદ્યોગ કયો ક્યાંક એને પારખવામાં જે જોઈ લોકો ફેલ થતા હોય છે, થાપ ખેવાઈ જતી હોય છે. રાઈટ. શું માનો છો કયા પ્રકારની નુકસાનીનો સામનો કરવો પડશે આ પરિસ્થિતિમાં? સમયની સાથે જો આપણે ન ચાલીએ કે સમય પ્રમાણે ચેન્જીસ, ચાહે એ આપણી પર્સનલ લાઈફ હોય કે ચાહે કંપની માટે હોય કે ચાહે આપણા ઉદ્યોગો માટે હોય, જો સમય સાથે નહીં ચાલીએ, નવી ટેકનોલોજીનું ઇમ્પ્લિમેન્ટેશન નહીં કરીએ, આગળ જતાં સમય માટેના જે કંઈ પણ ચેન્જીસ નાના મોટા આપણી લાઈફમાં કરવા પડે એ નહીં લઈ આવીએ તો ઉદ્યોગો, પર્સનલ લાઈફ માટે કહું તો આપણે સર્વાઈવલ જ નહીં થઈ શકે, સર્વાઈવલના જ સવાલ આવશે અને ઉદ્યોગો માટે પણ બહુ મોટો સર્વાઈવલનો પ્રશ્ન સર્જાઈ શકે છે. સેમ ક્વેશ્ચન જો આપણે ટ્વિસ્ટ કરીને પૂછીએ કે જે ઉદ્યોગ કે જે વ્યક્તિ સમયને પારખી જાય ને એને પ્રમાણે ચાલે તો ક્યાં ફાયદા? આપણી સામે એક બહુ કોમન એક્ઝામ્પલ છે, નોકિયાના ફોન આવતા, બધાને ખ્યાલ છે. એક ટાઈમમાં નોકિયાના ફોન એટલે બધા નોકિયા જ યુઝ કરતા, ચાહે એ અમેરિકન પ્રેસિડન્ટ હોય કે ચાહે એ નાનો માણસ હોય, એ લોકો નોકિયાના ફોન જ યુઝ કરતા. મોબાઈલ એટલે નોકિયા, નામ જ એમ કહેવાતું કે નોકિયા લઈ આવીએ એમ. અને એની સામે આજે નોકિયાની આપણને બધાને પરિસ્થિતિનો ખ્યાલ છે. સમય સાથે ચેન્જ ન લઈ આવ્યા, સમય સાથે ટેકનોલોજીમાં અપગ્રેડેશન ન લઈ આવ્યા, જેને કારણે આજે નોકિયા બહુ જ રેગ્યુલર માર્કેટમાં પાછળ રહી ગયું છે. આવું જ ખ્યાલ હોય તો પહેલાં આપણે કોડાકના કેમેરા આવતા, જે પેલી પ્રિન્ટવાળા કેમેરા આવતા, અને આજે બધું જ ડિજિટલ થઈ ગયું છે. જ્યારે આજે કોડાકનું ક્યાંય નામ નથી કેમેરાનું. તો આ બધી એક ટાઈમ સાથેના ચેન્જીસ અને ટાઈમ મેનેજમેન્ટ અને ટાઈમને પારખી ન શીખાય એના બધા રિયલ એક્ઝામ્પલ્સ છે. નાઉ વોટ અબાઉટ EPP એન્ડ ટાઈમ મેનેજમેન્ટ? EPP ઓલવેઝ ટાઈમને પારખી અને ટાઈમની સાથે ચાલવાવાળી, ઇનફેક્ટ કદાચ એમ કહીશ કે થોડો ટાઈમ કરતાં આગળ ચાલવાવાળી કંપની છે. અમે લોકો નવી નવી ટેકનોલોજી, નવા નવા ડેવલપમેન્ટ રેગ્યુલર બેઝ ઉપર કરતા હોય છે. એટલે જ આજે એક કહું તો 5,000 રૂપિયામાંથી આજે જો કંપની 500 કરોડે પહોંચી હોય તો ખાસ કરીને સિદ્ધાર્થભાઈ અને જયરાજભાઈ એમનો આ બહુ મહત્ત્વનો ફાળો છે. અને સમયને પારખવામાં એમની જે સૂઝ છે, બહુ ઓછા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ, લિમિટેડ ઇન્ડસ્ટ્રીયલિસ્ટમાં આ ટાઈપની સૂઝ હોય છે. વિઝન ઓફ EPP, a very last question to you. વિઝન તો અત્યારે એટલું કહી શકું કે ઘણા બધા નવા પ્રોજેક્ટ આવી રહ્યા છે EPPના, અને આગળ જતાં અત્યારે EPP એન્જિનિયરિંગ ફિલ્ડમાં છે, આગળ જતાં બીજી પણ અલગ અલગ ફિલ્ડમાં અમે લોકો આવવા માંગીએ છીએ. અમરભાઈ, સૌપ્રથમ પ્રશ્ન તો એ એઝ અ યંગસ્ટર આપના માટે ટાઈમની કિંમત શું? ટાઈમ જ કિંમત છે પર્સનલી જોઈએ તો. બસ અત્યારનો ટાઈમ ઇઝ વેરી ચેલેન્જિંગ, અને આ યંગસ્ટરની એજમાં સ્લીપ ઇઝ વેરી લવલી ટુ એવરીવન. સ્ટીલ વી ઓલ્સો લવ સ્લીપ ફર્સ્ટ, બટ ઓવરકમ ધીસ એન્ડ કમ આઉટ ધ સેફ ઝોન ઇઝ વેરી નેસેસરી. સો ટાઈમિંગ ઇઝ વેરી નેસેસરી બિકોઝ હવેનો ટાઈમ ઇઝ વેરી ટાઈમ ઓફ ક્લિયરિટી, ટાઈમ ઓફ ટેકનોલોજી. સો હવે એવું નથી કહી શકતા કે હું
બિઝી હતો તો ન ઉપાડ્યો કાંઈ પીપલ નો કે વોટ્સએપ ઓનલાઈન છો તમે બિઝી કરી દેજો. અમરભાઈ, ઘણી ખરી વખત જ્યારે સમયની વાત કરવામાં આવે તો પરિવર્તન માટે પણ સમય આપણને સંકેત આપતા હોય છે. ઘણા ખરા લોકો તે સંકેતને ઓળખી નથી શકતા તો દે ફેલ. શું માનો છો? વેરી ટ્રુ, બીકોઝ તમારી ટેકનોલોજીનો ટાઈમનો ચેન્જ થાય એની સાથે તમારે ચેન્જ કરવો પડે. ઓટોમોબાઈલ સેક્ટરનું બહુ સારું ઉદાહરણ આપણને હતું કે એમ્બેસેડર એન્ડ કોન્ટેસા આટલી બે સક્સેસફુલ ગાડીઓ આપ્યા પછી પણ કંપની બંધ થઈ ગઈ. સો ભારત મોટર્સ એ હિન્દુસ્તાન મોટર્સ. સો દેટ ઇઝ અ વેરી બિગ ચેલેન્જ કે ટાઈમ સાથે તમારે અપગ્રેડ થવું પડશે. એનો ટાઈમ સાથે ટાઈમને સંભાળીને એને ડિમાન્ડને ધ્યાનમાં રાખીને યુ હેવ ટુ વર્ક. હવે એ જ ક્વેશ્ચન આપણે થોડોક ચેન્જ કરીએ અને એમ પૂછું કે ઘણા ખરા લોકો જે ટાઈમને એક્સેપ્ટ કરે છે તો હાઉ દે આર સક્સેસફુલ? સી દેટ ઇઝ વેરી સ્વીટ પોઈન્ટ કે તમે ટાઈમને એક્સેપ્ટ કરો છો તો એનો બહુ સારો એડવાન્ટેજ તમને મળી શકે. ફોર એક્ઝામ્પલ, ઇફ યુ ટોક અબાઉટ ધ સેનિટાઈઝર થિંગ, જે સિનારીઓ હમણાં થયો કે એવું નહોતું કે સેનિટાઈઝરની ડિમાન્ડ નથી, સેનિટાઈઝરની ડિમાન્ડ હતી. એવું નહોતું કે કોરોના સૌથી પહેલાં ઇન્ડિયામાં આવ્યું, કોરોના એની પહેલાં બીજા દેશોમાં આવ્યું. તો એ 3 મહિનાનો પૂરતો સમય હતો ઇન્ડિયન પીપલને તૈયાર થવા માટેનો, ઇન્ડિયન બિઝનેસમેનને તૈયાર થવા માટેનો કે સિચ્યુએશન આપણા પાડોશી દેશમાં બગડી છે તો આપણામાં પણ બગડવાના ચાન્સીસ પૂરતા છે. શું સ્ટેપ એ લોકોએ લીધા કે એ લોકો એનામાંથી બહાર આવ્યા, અથવા તો શું પ્રિકોશનરી સ્ટેપ્સ એ લોકોએ લીધા અને શું બહાર આવ્યા? તો જે લોકો એના ઇનિશિયલ સ્ટેજ પર ચાલુ કર્યું એ લોકોને બહુ સારો પ્લે મળ્યો એ પેન્ડેમિકને ઓવરકમ કરવા માટેનો. જ્યારે આખી દુનિયાના બિઝનેસ બંધ હતા ત્યારે સેનિટાઈઝર ઇન્ડસ્ટ્રી ધમધમતી હતી, તો એ બહુ સારો પ્લે મળ્યો ઇનિશિયલ સ્ટેજ પર ગ્રાસ્પ કરવાનો. દેટ ઇઝ ઓફ ચેલેન્જ ઓફ ટાઈમ કે અથવા તો ટાઈમના સિમ્ટમ્સ તમને મળ્યા અને એને એક્સેપ્ટ કર્યા. જેને કર્યા એ લોકો કમાઈ ગયા, જે લોકોએ ન કર્યા એ લોકો સ્ટીલ દે આર પ્લેઇંગ ઇન બિટવીન. કચ્છ શોપ એન્ડ ટાઈમ મેનેજમેન્ટ શું કહેશો? કચ્છ સોપ્સનું જે ફાઉન્ડર્સ છે દે આર વેરી પંક્ચ્યુઅલ ટુ ઇટ, વેરી ઇનિશિયલ ટુ ધ ટાઈમ્સ. Always with the pandemic, from you check about the studies or our scenario from the time of GST, 1/7/2017 GST આવ્યું અને અમારું પહેલું ઇન્વોઇસ 1/7/2017 બની હતું. સો we are ready for this. સેનિટાઈઝરનો પહેલો કેસ આઈ થિંક 3rd of March ના આવ્યો અને we were ready with the sanitizers from around February end with every packaging, everything. So we have been always a first step to it. Still we have the lab which is not available in another market. We are growing with this. Okay, because we see R&D is the future. જી, અત્યારે જે અમારી પહેલાની જનરેશન હોય કે અત્યારની જનરેશનોએ કર્યું કે ચલાવ્યું, હવે આવનારી જનરેશનોએ નથી ચલાવતી. પહેલાં એવું હતું કે તમે ઐશ્વર્યા રાયને જોઈને લક્ષ ખરીદતા હતા. હવે માણસો TFM જોતા થયા છે, હવે માણસોની ક્વોલિટી જોતા થયા છે, હવે માણસોની MRP વર્સિસ વેટ જોતા થયા છે. પહેલાં એવું તો 10 રૂપિયાની ગોટીએ ચાલતું હતું, હવે નથી ચાલતું. So you have to work with it and we are working on it. We are having a very big team with this કે જે લોકો એના પર એડોપ્ટ કરી શકે. વેરી લાસ્ટ ક્વેશ્ચન, વિઝન ફોર કચ્છ શોપ. We are aiming to be a very leading manufacturer. We are still leading in Saurashtra. We are planning to lead in all over the Gujarat. Like ગુજરાતમાં સૌરાષ્ટ્રની વાત કરીએ તો very few GMP units are in Rajkot. So we are expanding up to being a GMP level. We are willing to plan કે ગુજરાતમાં કોઈ પણ મેન્યુફેક્ચર, if you know talk about કે third party manufacturing or contract manufacturing ની વાત કરે તો કચ્છ સોપ should be the first one to cover it. And we are aiming our turnover up to 100 crores within the next 5 years. અંદર એક પ્રશ્ન એ પણ પૂછવાનું મન થાય કે કહેવાય છે કે જ્યારે પરિવર્તન આવતું હોય તો સમય તેને સૂચન પણ આપણને આપતું હોય છે, સંકેત પણ આપતું હોય છે. જે લોકો એ સંકેતને નથી પારખી શકતા તો તે ફેલ થાય છે. શું માનવું છો? 100% સાચી વાત છે. અત્યારે આપણે કોરોના કાળ જ જુઓ, આટલી બધી મહામારી આવી, બહુ જાનહાનિ થઈ આખા વિશ્વમાં. આપણે ભારતની વાત કરીએ, વિશ્વને મૂકી દઈએ સાઈડમાં. આપણા દેશની અંદર જે મહામારી આવી, રોજ મરે તો બધા બી છે, એના કરતાં રેશિયો જનરલી ઓછો છે, કદાચ થોડો ઘણો વધારે હશે, પણ બહુ સારું શીખવાડી ગયું. આત્મનિર્ભર બનાવતા શીખવાડી ગયું. પૈસાની શું મહત્વતા છે એ આપણને શીખવાડી ગયું. લોકડાઉન રહ્યું તો એમાં ઘણા બધા આપણે મેસેજીસ વાંચ્યા કે માણસો નાની એવી રકમ માટે અટકી ગયા હતા. આપણા મોદી સાહેબે બધું બંધ કરાવી દીધું ત્યારે આપણને બહુ ખરાબ બી લાગ્યું, પણ અત્યારે એમ લાગે છે કે ના, આ આપણા લેસન માટે, આપણા જ્ઞાન માટે ખૂબ જરૂરી હતું.
ઈશ્વરના દરબારમાં હંમેશા ન્યાય છે. ઈશ્વરે કોરોના મૂક્યું છે તો કોરોનામાંથી આપણને ઘણું બધું શીખવા મળે છે. આત્મજા કોણ છે? આત્મજાનો મતલબ સમજો ને? જેની સાથે આપણા ખૂબ સારા સંબંધ હોય એ આપણા કોણ છે, આપણા શત્રુ કોણ છે, આપણા મિત્ર કોણ છે, પરિવાર સાથે તમારે કેટલો સમય આપવો જોઈએ, ઇટ ઇઝ અ મેઇન થિંગ. એટલે અમે લોકો તો કોરોનામાંથી બહુ શીખ્યા છીએ. માની લો કે જ્યારે સમય સંકેત આપે ને જે વ્યક્તિ એને અનુસરતો હોય તો તે સક્સેસફુલ પણ થાય છે. શું માનવું છે આપણે? બંને વચ્ચેનો વિરોધાભાસ 100% સાચી વાત. હવે મારુતિ ગાડી અને એમ્બેસેડર ગાડી, એમ્બેસેડર ગાડી સમય પ્રમાણે અપડેટ ન કરી શકા તો માર્કેટમાંથી આઉટ થઈ ગઈ. ફિયાટ ઇટાલીની આવડી મોટી કંપની સમય સાથે અપડેટ ન કરાવી શકી, આઉટ થઈ ગયા. એ જ મારુતિ ગાડી ટુકટુકિયા જેવી નાની ગાડી હતી, 45,000 રૂપિયામાં સંજય ગાંધીએ સ્વપ્ન જોયેલું. આજે એ જ ગાડી 15 લાખની ગાડી બનાવતી થઈ ગઈ છે અને ઇન્ડિયાની ટોપ ગાડીઓમાં એનું નામ આવે છે. કચ્છ શોપ એન્ડ ટાઈમ મેનેજમેન્ટ શું કહેશો? અઘરો પ્રશ્ન કરી દીધો. મારા રાજમાં સાચું કહે ને કે કચ્છ શોપ્સમાં ટાઈમ મેનેજમેન્ટ હવે ચાલુ થાય છે. 30 વર્ષ સુધી ફંડ મેનેજમેન્ટમાં જ કચ્છ શોપ્સ હલવાયેલું રહ્યું. 25 વર્ષ પૂર્ણ કરીને 26મા વર્ષમાં મંગલ પ્રવેશ કુવાડવા ખાતે જે આપણે યુનિટ સ્થાપિત કર્યું છે તે થવા જઈ રહ્યું છે. શું માનો છો અને આવનારા સમયનું વિઝન શું આપો? એક કહેવત છે ને, ધરતી મનુષ્યને ફળતી હોય છે. આઈ બોર્ન ઇન બોમ્બે, બ્રોટ અપ ઇન બોમ્બે. મારો જન્મ બોમ્બેમાં થયો, મોટો ભણ્યો મુંબઈમાં થયો, પણ આ ધરતી મને ફળી. હું સાયકલ લઈને આવેલો, આજે મારી પાસે એક્સેલ 6 છે. ઈમાનદારીથી ધંધો કર્યો છે, તેમ છતાં નો ડાઉટ મારા કરતાં પાછળ આવેલા લોકોનો ગ્રોથ વધારે છે, એનો મને કોઈ રંજ બી નથી. આજે બી મને સાયકલમાં મજા છે. અને કચ્છ શોપ્સની પ્રગતિ જોવા જઈએ તો નેક્સ્ટ જનરેશન જે આપણી સાથે ભેગું થયું છે, ભગવાનની કૃપા છે, તો એવરીથિંગ વિલ બી ફાઇન. અને આવતા 5 વર્ષમાં મેં જે 25 વર્ષમાં કર્યું છે એ કદાચ 5 વર્ષમાં એનાથી આગળ લઈ જશે. થેન્ક યુ. તો આ હતા આજના અબ તક સ્પેશિયલ. ફરીથી મળીશું નવા અહેવાલો સાથે. ત્યાં સુધી મને રજા આપો અને જોતા રહો અબ તક. નમસ્કાર. આવા જ અવનવા વિડીયોઝ માટે અબ તકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો. આ જ રીતે જોડાયેલા રહો અબ તક સાથે. ધન્યવાદ.